કચ્છના ગાંધીધામ તાલુકામાં મોટા પાયે ડિમોલેશન થયું હતું। અહીંયા કિડાળા ગામથી સપાના નગર 4 રસ્તા સુધી દબાણો હટાવવામાં આવ્યા છે। સરકારી જમીન પરથી ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી। ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીના દબાણો તોડી પાડવામાં આવ્યા છે। હિસ્ટ્રી શીટર આરોપીઓના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે। ગેરકાયદે દુકાનોનો સર્વે કરીને ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। તો રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ હજુ પણ યથાવત છે, કારણ કે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કચ્છના ગાંધીધામમાંથી કે જ્યાં મોટા પાયે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। કિડાણા ગામથી સપનાનગર 4 રસ્તા સુધી દબાણો હટાવી લેવાયા છે। સરકારી જમીન પરથી ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે। ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓના દબાણો હતા કે જેને તોડી પાડવામાં આવ્યા છે। હિસ્ટ્રી શીટર આરોપીઓના દબાણો પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરાઈ।